जय माताजी मित्रों, हूँ जन्मराजसिंह परमार और मारा मम्मी पूर्णाबा परमार अमे आपनु फरीथी हार्दिक स्वागत करीए छीए अमारी चेनल दरबारी रसोई में। मित्रों, आज आपणे बे रेसिपी बनाववाना छीए। एक छे सुरती कोलेजियन भेळ अने बीजी छे बॉम्बे स्टाइल भेळ। मित्रों, आ सुरती भेळनो स्वाद एमां वपराती लीली चटणीना लीधे ज आवतो होय छे, जेनी अंदर आपणे લીંબુ, દળેલી ખાંડ, મીઠું, સિંગદાણા, દાળિયા, લસણ, આદુ, લીલા ધાણા, લીલા મરચાં તેમજ આઈસ ક્યુબને ઉમેરીશું। મિત્રો, હવે આપણે ચટણી બનાવવાની શરૂઆત કરીએ તો તેની અંદર મિક્સર બાઉલમાં આપણે લીંબુ નીચવી લઈશું। લીંબુ નીચવ્યા બાદ તેની અંદર લીલા મરચાં નાખીશું। લીલા મરચાં નાખ્યા બાદ આપણે તેની અંદર દાળિયા નાખીશું। ત્યારબાદ આપણે કાચા સિંગદાણા ઉમેરીશું। હવે તેમાં લસણ નાખીશું। હવે તેમાં આદુના ટુકડા નાખીશું। ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરીશું। હવે તેની અંદર દળેલી ખાંડ ઉમેરીશું। મિત્રો, ખાંડનું પ્રમાણ તમે તમારી રીતે વધારે ઓછું રાખી શકો છો। હવે તેની અંદર આપણે મીઠું ઉમેરીશું। હવે તેની અંદર તેની મેઇન ગેમ ચેન્જર આઇટમ એટલે કે આપણે આઈસ ક્યુબ ઉમેરીશું। મિત્રો, આઈસ ક્યુબ ઉમેરવાથી આપણી ચટણીનો સ્વાદ એકદમ સરસ મજાનો ઇન્હાન્સ થઈ જાય છે। તો તમે જોઈ શકો છો મિક્સરમાં ગ્રાઇન્ડ થયા બાદ આપણી કેટલી સરસ મજાની લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો, હવે આપણી બધી તૈયારી થઈ ગઈ છે। તો હવે આપણે તે ભેળની અંદર નાખવાની નમકીન વસ્તુઓને જોઈ લઈએ, જેની અંદર આપણે ખારી સિંગ, તીખી સિંગ, આલુ સેવ, ચણાના લોટની સાદી સેવ, આપણી તૈયાર કરેલી લીલી ચટપટી ચટણી। અને મિત્રો, અહીંયા આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા આપણે આ રીતે પ્લેન મમરા લેવાના છે, જેના લીધે આપણી ભેળમાં એકદમ સરસ સ્વાદ જળવાઈ રહે। ત્યારબાદ આપણે તેની અંદર આમચૂર પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો અને મીઠું પણ લેશું। આ ઉપરાંત મેં અહીંયા તીખી બુંદી લીધી છે અને આપણે જે દળેલી ખાંડ લીધી હતી તેને પાણીમાં સરસ મજાની ઓગાળીને પણ લઈ લીધી છે। ત્યારબાદ આપણે અહીંયા લીલા ધાણા અને ડુંગળીને પણ લેશું। તો ટોટલ મિત્રો આપણે આ પ્રમાણેની આટલી આઇટમની જરૂરિયાત પડશે આ ભેળ બનાવવા માટે। તો મિત્રો, હવે આ પ્લેન મમરાની અંદર આપણે તીખી સિંગ ઉમેરીશું। ત્યારબાદ આપણે આની અંદર ખારી સિંગ ઉમેરીશું। ત્યારબાદ તેમાં સમારેલી ઝીણી ડુંગળી ઉમેરીશું। ત્યારબાદ તેમાં આપણે જે આલુ સેવ લીધી હતી તેને ઉમેરીશું। ત્યારબાદ તેમાં આપણે જે તીખી બુંદી લીધી હતી તેને ઉમેરીશું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર આપણે મિત્રો મીઠું ઉમેરીશું। મીઠું અહીંયા આપણે ઓછું ઉમેરવાનું છે, કારણ કે આપણે આ ભેળ બનાવવામાં બધી જ નમકીન વસ્તુઓ વાપરીએ છીએ। ત્યારબાદ આપણે તેની અંદર આમચૂર પાવડર ઉમેરીશું। તેમાં ચાટ મસાલો ઉમેરીશું। તેમાં ગરમ મસાલો ઉમેરીશું। હવે મિત્રો, આ નમકીનના ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે જે ખાંડ ઓગાળેલું પાણી હતું તેને ઉમેરીશું। મિત્રો, આ પાણી ઉમેરવાથી આપણી ભેળમાં એક સરસ મજાનો મીઠાશ ભરતો ફ્લેવર આવશે। હવે આપણે જે આ ભેળની અંદર મેઇન આઇટમ ઉમેરવાની છે તેને ઉમેરીશું, એટલે કે લીલી ચટણી। મિત્રો, અહીંયા તમે લીલી ચટણીને તમારા ટેસ્ટ અનુસાર વધારે કે ઓછી ઉમેરી શકો છો। મિત્રો, આ લીલી ચટણી ઉમેર્યા બાદ આ તમામ વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। તો મિત્રો, આ છે મિક્સ થયા બાદનો આપણી સુરતી કોલેજિયન ભેળનો ફાઇનલ ટચ, જેની અંદર આપણે તીખા સિંગદાણા ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર આપણે ખારી સિંગ ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર આપણે જે આલુ સેવ લીધી હતી તેને ઉમેરીશું।
ત્યારબાદ ચણાના લોટની સેવને આપણે ઉમેરીશું. હવે ત્યારબાદ ધાણા વડે આપણે તેને ગાર્નિશ કરીશું. ત્યારબાદ થોડી લીલી ચટણી ઉમેરીશું. અને માથે આપણે તીખી બુંદી ઉમેરીને તેને ડેકોરેટ કરીશું. તો મિત્રો જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી એકદમ સરસ મજાની સુરતી કોલેજિયન ગ્રીન ભેળ આપણી તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો જરૂરથી એકવાર અમારી આ રીતથી તમે સુરતી કોલેજિયન ભેળ ઘરે બનાવીને ટ્રાય કરજો. એકદમ સરસ અને ટેસ્ટી બનશે. અને જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે આપણી બીજી વાનગી એટલે કે બોમ્બે સ્ટાઇલ ભેળ બનાવવાનું હવે મિત્રો શરૂ કરીએ. આ ભેળ બનાવવાની શરૂઆત આપણે આંબલી ગોળની ખાટી મીઠી ચટણી બનાવવાથી કરીએ. મિત્રો અહીંયા મેં પાણીમાં પલાળેલ આંબલીને ગેસ પર ગરમ થવા મૂકી છે. હવે ત્યારબાદ તેની અંદર આપણે ગોળ ઉમેરીશું. મિત્રો અહીંયા ગોળ ઉમેર્યા બાદ આપણે કાશ્મીરી લાલ મરચાંને અહીંયા ઉમેરીશું. કાશ્મીરી લાલ મરચું મિત્રો અહીંયા આપણી ચટણીને એક સરસ ત્રિખાશ પ્રદાન કરશે. ત્યારબાદ આપણે એની અંદર ચાટ મસાલો ઉમેરીશું, જેના લીધે આપણી ચટણીને એકદમ ટેંગી ફ્લેવર મળે. ત્યારબાદ એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. ત્યારબાદ એની અંદર આપણે આમચૂર પાવડર ઉમેરીશું, જે આપણી ચટણીને એકદમ ખટમીઠી બનાવશે. ત્યારબાદ આપણે તેની અંદર ગરમ મસાલો ઉમેરીશું. હવે આ ચટણીને જ્યાં સુધી તેની અંદર નાખેલા બધા જ મસાલા તેમાં ભળી ના જાય અને ગોળ પણ સારી રીતે તેની અંદર મેલ્ટ ન થઈ જાય ત્યાં સુધી ગરમ કરશું અને આ રીતે હલાવતા રહેશું. બોમ્બે સ્ટાઇલ ભેળની અંદર આ ચટણી જ એનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ હોય છે. મિત્રો હવે અહીંયા મેં ભેળ બનાવવા માટે નમકીન લીધા છે, જેવા કે અહીંયા આલુ સેવ, બેસનની સેવ, ખારી સિંગ, તીખી સિંગ, તદ ઉપરાંત તીખી બુંદી, તીખા મીઠા મિક્સ ચવાણું, બારીક સમારેલી ઝીણી ડુંગળી, બારીક સમારેલા ટમેટા, બાફેલા બટેટા, ત્યારબાદ ધાણા. ત્યારબાદ મેં અહીંયા ઘરના બનાવેલા સેવ મમરા લીધેલા છે. આપણી બનાવેલી લાલ ચટણી, આપણી બનાવેલી લીલી ચટણી તેમજ કાશ્મીરી લાલ મરચું મેં અહીંયા લીધેલું છે. તો મિત્રો ચાલો હવે આ બધી વસ્તુને લઈને આપણે ભેળ બનાવવાની શરૂઆત કરીએ. તો એની અંદર આપણે ઘરના બનાવેલા સેવ મમરાની અંદર આપણે જે તીખા મીઠા મિક્સ ચવાણું લીધું હતું એને ઉમેરીશું. ત્યારબાદ એની અંદર જે આપણે આલુ સેવ લીધેલી હતી તેને ઉમેરીશું. આલુ સેવ ઉમેર્યા બાદ તેની અંદર બેસનની અથવા તો ચણાના લોટની જે સેવ આપણે લીધેલી છે એને ઉમેરીશું. ત્યારબાદ તેની અંદર બારીક સમારેલી ડુંગળીને ઉમેરીશું. ત્યારબાદ એની અંદર આપણે બાફેલા બટેટાને ઉમેરીશું. ત્યારબાદ આપણે એની અંદર તીખી સિંગ ઉમેરીશું. ત્યારબાદ આપણે તેની અંદર ખારી સિંગ ઉમેરીશું. હવે તેની અંદર આપણે બારીક સમારેલા ટમેટા ઉમેરીશું. ત્યારબાદ આપણે જે તીખી બુંદી લીધી હતી એને ઉમેરીશું. હવે આપણી લીલી ચટણી જે આપણે બનાવી હતી તેને પણ આમાં ઉમેરીશું. ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું પાવડર આમાં ઉમેરીશું. ત્યારબાદ આપણી બનાવેલી ખાટી મીઠી લાલ ચટણીને આ ભેળની અંદર ઉમેરીશું. મિત્રો અહીંયા તમે ચટણી તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. હવે બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરીશું. મિત્રો બધી જ વસ્તુ એકદમ સારી રીતે એકબીજા સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે આપણી ભેળને ગાર્નિશ કરીશું. મિત્રો અહીંયા અમે ભેળને સર્વિંગ પ્લેટમાં કાઢીને ત્યારબાદ તેને સિંગદાણા, સેવ અને ધાણા વડે ગાર્નિશ કરી છે. તો મિત્રો તૈયાર છે આપણી સુરતી કોલેજિયન ભેળ તેમજ આપણી બોમ્બે સ્ટાઇલ ભેળ. તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને દબાવજો, જેના લીધે તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે. આભાર.